હા બેટા. તમારા મમ્મીનું નામ ગૂગલ કેમ રાખ્યું હે? ગૂગલ જ નામ પાડવું પડે ને બેટા, કારણ કે તમે એક વસ્તુ પૂછો ને તો એ 10 જવાબ આલે. હા હા તો કંટાળી જઈ આવો તો. ચમ જે દિવસે આપણે હે ને કચરા પોતું કરીને ચકચકાટ ઘર કર્યું હોય ને તાણે જ વાવાઝોડું આવે અને ઘરમાં બધું રમણ ભમણ કરી નાખે. અને જે દિવસે ના કર્યું હોય ને તાણે જ કોક મહેમાન ટપકી પડે. કંટાળો આવે. ભાવેશ, હા બોલ. સ્વિટરલેન્ડ જવાનો સૌથી સારો સમય કયો? જાણે આપણા ખીચામાં પૈસા હોય તાણે. પૈસા હોય તો જ જાય. સ્વિટરલેન્ડ ક્યાંય પડ્યું છે? તને ખબર હે ચાઇનામાં લોકો છૂટાછેડા નહીં લેતા. ચમ નહીં લેતા? કારણ કે એમને બીજી લાવે ને તો એના જેવી ને જેવી જ આપવાની ને. આમ કરતી બધી. ભાવેશ, હા બોલ. આ સીઝફાયર કોને કહેવાય? સીઝ ફાયર જો આપણે બે બાચેલા હોય હા અને આપણે બે એકબીજા જોડે ના બોલતા હોય અને એ જ ટાઈમે આપણા ઘરે કોઈક મહેમાન આવી જાય અને આપણે મહેમાનને ખબર પડવા દીધા વગર જેમ આપણે બોલતા થઈ જઈએ પ્રેમથી, એને સીઝ ફાયર કહેવાય. પારુલ, પતિ પત્નીમાં આવું ચમ હોતું હશે કેવું? કે પત્ની પતિની કોઈ વાત માને કે ના માને પણ પતિની દરેક વાતમાં ખોટું જરૂર માની જાય. ખોટું જ લગાડે ને વાતો જેવી કરો તો. હા પણ તો વાત બધી વાતમાં ખોટું લગાડવું જરૂરી છે. વાત માનવી એ જરૂરી હોય ને કોક દાડો. કે માનવા જેવી હોય તો માને. એટલે બધી વાતમાં નહીં માનવા જેવું હતું. પ્રવાહી જાણે હોય તાણે આવું નવું બોલતા હો. ત્રાસ જ તમારો બૈરાવાનો. બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નપાસ થયા હોય એમને નિરાશ થવાની જરૂર નહીં. હા, કારણ કે પાસ થયેલા એ કઈ કાદા કાઢ્યા નહીં. શું કાદા કાઢ્યા તમે? વચ્ચે તો બોલવું જ હોય નકરી. હેપી એનિવર્સરી ભાવેશ. હેપી એનિવર્સરી. ભાવેશ, તમને યાદ છે આપણે વર્ષો પહેલા આ તારીખ ઉપર એકવાર બાચ્યા હતા? કાશ એ જ દિવસે મેં તારી જોડે છૂટાછેડા લઈ લીધા હોત ને તો સારું થાત. આ યાદ તો ના રાખવું પડે બધું. યાદ છે. ભાવેશ, હા બોલ. વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરીને તોય હજી વિજ્ઞાન એ નહીં શોધી શકતું કે બાળકને આપણે એવું કરીએ ને તો બાળક હગવા ચેતા માંડે. હા ગંધાતી તું એક નંબર. સાચી જ વાત છે પણ વૈજ્ઞાનિકોને પૂછ, મને શું કરવા પૂછે તું આવું? હું તને પૂછતી હતી, તમને ખબર હોય. હેલો ગાઈઝ, હું એટલી અમીર હું કે હું બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જાઉં ને તો હું એની કોઈ દિવસ કિંમત નહીં જોતી. હા, કારણ કે લારીમાં એને જ લેવાનું હોય બધું. તમે મને શું આવું કહો? હા તે એટલી અમીર નહીં તું. તાણા શું હપ્તા ભરી ભરીને જીવીએ છે આપણે. હલકીઓ મારતી હોય આખા ગામને સોશિયલ મીડિયા ઉપર. જીવન બધું મૂળ બગાડ નાખ્યું. હેલા, હા બોલ. સુખી લગ્ન જીવન કોને કહેવાય? ઈ તો જેને સુખ ભાર્યું હોય ને ખબર. અહીં તો તારા આયા પછી નકરું દુઃખ જ દુઃખ ભાર્યું હોય. સુખી લગ્ન જીવન.